ગુવાર બટેટાનું શાક બનાવવા માટે આ રીતનો ગુવાર મેં કટકા કરી લીધા છે અને વજનમાં જુઓ તો ગુવાર છે 250 ગ્રામ છે. તો હવે આપણે એને ધોઈ લેશું એક વખત. તો ગુવારની સાથે આપણે બટેટા કરવાના છે, ગુવાર બટેટાનું. તો 2 મીડિયમ સાઇઝના બટેટા લીધા છે. તો આ રીતે નાના પીસમાં મેં બટેટા સમારી લીધા છે. તો હવે આપણે એને બાફી લેવાનું છે. ગુવાર બધો કુકરમાં એડ કરી લેશું. બટેટા 1/4 ચમચી જેટલું મીઠું, 1/4 ચમચી હળદર, 1 નાની ચમચી તેલ. તેલ નાખશો તો ગુવારમાં એકદમ શાઇનિંગ રહેશે અને એ માપસરનો ચડશે, નહીંતર થોડો પાણી પોચો થઈ જશે. હવે એમાં આપણે અડધો કપ જેટલું પાણી એડ કરી અને આપણે એને બાફી લેવાનો છે. તો ગેસની ફૂલ ફ્લેમ ઉપર આપણે 2 સીટી કરી લઈશું. તો શાક માટે એક મસાલો તૈયાર કરશું. 1 નાનું ટમેટું છે, 6 કળી લસણ છે, થોડી નાની વાટકી ધાણા ભાજી અને મીઠા લીમડાના પાન. તો બધું આપણે ચટણી જારમાં લઈ આપણે એક પેસ્ટ તૈયાર કરી લઈશું. કુકરમાં 2 સીટી થઈ ગઈ છે. તો આપણે વઘારની તૈયારી કરશું. એના માટે આપણે 3 ચમચી તેલ લઈશું. ગુવારના શાકમાં થોડું તેલ ચડિયાતું હશે તો વધારે સરસ લાગશે. અને તેલને થવા દઈએ. તેલ થઈ ગયું છે. 1 નાની ચમચી અજમો મસળીને એડ કરી દઈશું. અજમો અને હિંગ અને લસણ, આ 3 વસ્તુ ગુવારના શાકમાં એકદમ સરસ લાગશે. અને હિંગ થોડી ચડિયાતી એડ કરવાની. અને હવે પીસેલો મસાલો આપણે એડ કરી દઈએ. ગેસની ફ્લેમ ધીમી કરી નાખવાની છે. તો તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને સોતળી લેવાનું છે, લગભગ 1 થી 1.5 મિનિટ માટે. તો 1.5 મિનિટ જેવું થયું છે, તેલ છૂટું પડી ગયું છે. તો બાકીના મસાલા કરી લઈશું. 1 મોટી ચમચી છે કાશ્મીરી લાલ મરચું છે, કલર સરસ આવશે એટલે એ રીતે પણ શાક સરસ લાગશે. અને 1 નાની ચમચી તીખું મરચું છે, 1/4 ચમચી હળદર. આપણે શાક બાફવામાં પણ નાખ્યું છે. આપણે ધાણા જીરું નાખવું છે અને નીચે બેસી જાય ધાણા જીરું એટલે લાસ્ટમાં વધારાનું નાખશું. અત્યારે સુગંધ એકદમ આમાં મિક્સ થઈ જાય એટલે આપણે 1 નાની ચમચી અત્યારે ધાણા જીરું એડ કરશું. અને બધું એક વખત મિક્સ કરી લેશું. તમે જો મસાલા સોતળાઈ ગયા છે અને હજી થોડું તેલ દેખાય છે. તો આ સમયે આપણે 1 નાની ચમચી ચણાનો લોટ એડ કરશું, જેથી મસાલો છે એકદમ ગુવાર બટેટામાં કોટ થઈ જશે. તો નાની ચમચી ચણાનો લોટ છે. તો હવે ચણાનો લોટ બરાબર શેકાઈ જાય એના માટે આપણે એને 2 મિનિટ જેવું સતત હલાવી અને શેકી લેશું. તો 2 મિનિટ જેવું થયું છે અને તેલ પણ છૂટું પડી ગયું છે. તો હવે આપણે એમાં ચટણી જાર છે એમાં જ મેં 1/4 કપ જેટલું પાણી લીધું છે એ એડ કરી દો. હજી આપણે શાક બાફવા મૂક્યું છે ગુવાર, એમાં પણ થોડું પાણી હશે એટલે એ રીતે આપણે પાણી જરૂર પ્રમાણે એડ કરશું. અને ગુવારના શાકમાં ખાંડ 1 મોટી ચમચી ખાંડ. અને હવે આપણે ધાણા જીરું એડ કરી દઈશું. આ શાકમાં ધાણા જીરું થોડું ચડિયાતું સરસ લાગશે એટલે માનો કે બીજી 1 મોટી ચમચી લગભગ 1.5 ચમચી જેટલું ધાણા જીરું આ શાકમાં એડ થયું છે. તો બધા મસાલા છે તો આપણે પાણી પણ એડ કર્યું છે. તો ઉકળવા દઈએ. તો તમે જુઓ તો તેલ છૂટું પડવા માંડ્યું છે અને આપણું કુકર પણ ઠરી ગયું છે. તમે જુઓ તો ગુવાર પણ સરસ બફાઈ ગયો છે અને બટેટા પણ સરસ બફાઈ ગયા છે. તો હવે આપણે શાકમાં એડ કરી દઈએ. આમાં જેટલું પાણી છે એ સહિત જ એડ કરશું અને બીજું જરૂર પડશે તો પણ એડ કરશું. તો ગુવાર અને બટેટા એડ કરી દઈએ. ગેસની ફ્લેમ થોડી વાર માટે ધીમી કરી દઈશું અને એકવાર હલાવી જોઈએ આપણે. આ સમયે તમારે મીઠું પણ ચાખી લેવાનું છે. તો હવે 1/4 કપ જેટલું પાણી નાખું છું, કારણ કે આપણે ઢાંકીને 5 મિનિટ રાખશું જેથી મસાલા છે ગુવાર અને બટેટામાં એકદમ સરસ ચડી જાય. તો ગેસની ધીમી ફ્લેમ કરશું અને ઢાંકીને 5 મિનિટ થવા દેશું. વચ્ચે હું હલાવી લઈશ. તો 5 મિનિટ થઈ ગઈ છે અને આપણે
ખોલી લેશું. તમે જુઓ તો એકદમ સરસ તેલ પણ ઉપર આવી ગયું છે અને શાક એકદમ સરસ લસલસતું તૈયાર થઈ ગયું છે. જો રેસીપી ગમે તો ચોક્કસથી વિડીયો લાઈક અને શેર કરજો. ચાલો આપણે એને સર્વિંગ બાઉલમાં લઈ લઈએ.